નમસ્કાર મિત્રો, આજે આપણે એવી 6 સ્કોલરશિપ વિશે માહિતી લેવાના છીએ જેની અંદર તમને તમારી જે સંપૂર્ણ ફીસ છે એ પે કરવા માટેની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે અને આની અંદર અપ્લાય કરવું એકદમ ઇઝી છે। તો આજે આપણે 6 સ્કોલરશિપ રિગાર્ડિંગ બધી જ ઇન્ફોર્મેશન લઈશું કે આની અંદર તમારે કઈ રીતે અપ્લાય કરવાનું રહેશે, કોને આની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, એની સાથે સાથે આ સ્કોલરશિપનો લાભ કેટલા લોકોને અત્યાર સુધી મળી ચૂક્યો છે એની પણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરીશું। ટૂંક જ સમય પહેલાં જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ જે બધી સ્કોલરશિપ હતી એનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને એનું મેરિટ લિસ્ટ પણ ટૂંક જ સમયમાં આવી જશે અને એ પણ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ મળી જશે। અને આના પછી હવે તમારે નવી રીતે કઈ રીતે અપ્લાય કરવું અને શેમાં તમે અપ્લાય કરી શકો છો એની પણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરીશું। શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ વિશેની માહિતી। યોજનાનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના। આ કોને મળવાપાત્ર રહેશે? તો જે ધોરણ 5માં ભણતા હોય એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। ધોરણ 1 થી 5માં સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય અને સીઈટી પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરિટમાં આવેલ 30,000 બાળકોને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। આના માટે તમારે સીઈટીની જે એક્ઝામ હોય એ આપવાની રહેશે અને જો તમે એમાં મેરિટમાં આવશો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। કયા ધોરણમાં પ્રવેશ મળે? તો તમારે ધોરણ 6માં પ્રવેશ મેળવવાનો હોય એ પહેલાં તમારે આ એક્ઝામ ક્લિયર કરવાની રહેશે તો જ તમને આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહેશે। એના પછી જે ખાનગી શાળામાં અભ્યાસ કરે તો શું લાભ મળવાપાત્ર રહેશે? ધોરણ 6 થી 8માં દર વર્ષે 20,000 જે ખાનગી શાળામાં અભ્યાસ કરતા હશે તેમને। ધોરણ 9 થી 10 માટે દર વર્ષે 22,000। ધોરણ 11 થી 12 માટે દર વર્ષે 25,000। તમારે એકવાર આ એક્ઝામ આપવાની રહેશે અને તમને ધોરણ 12 સુધી જે છે એ આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહેશે। જો ગ્રાન્ટેડ કે સરકારીમાં અભ્યાસ ચાલુ રાખે તો શું લાભ મળવાપાત્ર રહેશે? તો એમને પણ જે છે 6 થી 8 માટે દર વર્ષે 5,000, ધોરણ 9 થી 10 માટે દર વર્ષે 6,000, ધોરણ 11 થી 12 માટે દર વર્ષે 7,000 મળવાપાત્ર રહેશે। એના પછી હવે આપણે જોઈએ જે બીજી સ્કોલરશિપ છે એની શું એલિજિબિલિટી છે અને કોની મળવાપાત્ર રહેશે। તો જે બીજી સ્કોલરશિપ છે એ બહુ ફેમસ છે અને આની અંદર બહુ બધા વિદ્યાર્થીઓ લાસ્ટ ટાઈમ એક્ઝામ આપેલી હતી અને એમાં પણ એમને મેરિટમાં આવીને એમને સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહેશે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના। તો આ સ્કોલરશિપ જે છે એ ધોરણ 8માં જે હોય એમને આ એક્ઝામ આપવાની રહેશે। ધોરણ 1 થી 8 સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અથવા આરટી હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી અને ધોરણ 1 થી 8નો અભ્યાસ કરેલ હોય અને CGMS પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરિટમાં આવેલ 25,000 બાળકોને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। અને તમે કયા ધોરણમાં પ્રવેશ લેવાના હોય એ પહેલાં તમારે એક્ઝામ ક્લિયર કરવાની રહેશે તો એ રહેશે ધોરણ 9 અને આની અંદર તમે જો ખાનગી શાળામાં હોય તો તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે? તો તમે ધોરણ 9 અને 10 માટે હોય તો તમને 22,000 મળવાપાત્ર રહેશે અને તમે ધોરણ 11-12માં હોય તો દર વર્ષે 25,000ની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। અને જો તમે ગ્રાન્ટેડ કે સરકારી સ્કૂલોમાં એડમિશન લેશો તો તમને ધોરણ 9 થી 10 માટે 6,000 અને ધોરણ 11-12માં વર્ષે 7,000ની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। એના પછી જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ એમાં તમારે ધોરણ 5ની અંદર આ એક્ઝામ આપવાની રહેશે અને તમે 1 થી 5 ધોરણ જે છે એ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય અને સીઈટી પરીક્ષાના પરિણામના આધારે જે મેરિટ બનશે એના રિગાર્ડિંગ તમને જે સ્કોલરશિપ છે એ મળવાપાત્ર રહેશે અને તમારે એડમિશન લેવાનું રહેશે ધોરણ 6ની અંદર। અને આ સ્કોલરશિપ જે છે એ ઓનલી જે પ્રાઇવેટ સ્કૂલો છે અથવા જે કહી શકાય ખાનગી સ્કૂલો છે એમાં એડમિશન લેશે એમને જ મળવાપાત્ર રહેશે। ધોરણ 6 થી 12 સુધીની શિક્ષણ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં રહેવા જમવાની સુવિધા સાથે ફ્રી મીન્સ તમને ત્યાં એડમિશન આપવામાં આવશે, તમને ત્યાં હોસ્ટેલની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવશે। રક્ષા શક્તિ સ્કૂલ ધોરણ 5માં જે ભણતા હોય એમની આ સ્કોલરશિપ જે છે એના માટે અપ્લાય કરવાનું રહેશે। કોઈપણ શાળામાં 1 થી 5નો અભ્યાસ કરેલ હોય અને સીઈટી પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરિટમાં આવેલ બાળકોની આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે અને તમારે કયા ધોરણમાં એડમિશન લેવાનું રહેશે તો એ રહેશે ધોરણ 6 અને આ પણ જે છે એ ખાનગી સ્કૂલોના બાળકોને જ મળવાપાત્ર રહેશે। ધોરણ 6 થી 12 સુધીની સૈનિક સ્કૂલ બેઝ શિક્ષણ રક્ષા શક્તિમાં રહેવા જમવાની સુવિધા સાથે ફ્રી જે છે એ સ્કોલરશિપ ઓનલી છોકરીઓ માટે છે અને એમને ધોરણ 8માં આ એક્ઝામ આપવાની રહેશે। જે કન્યાઓએ ધોરણ 8માં સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય અથવા જે કન્યાઓએ ધોરણ 8માં ખાનગી શાળામાં પ્રવેશ અથવા અભ્યાસ કરેલ હોય અને તેના પિતાની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય એમને જ આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। અને આની અંદર તમને જે છે એ ગવર્મેન્ટ સાથે ખાનગી શાળામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને આ સ્કોલરશિપ મળવા માત્ર રહેશે। અને ધોરણ 9માં ભણતા હશો તો ધોરણ 9 થી 10 માટે
20,000 જે આ મુજબ આપવામાં આવશે. બંને વર્ષે દર માસે 10 માસ સુધી 500 અને ધોરણ 10 પાસ થયા બાદ બાકીના 10,000 આપવામાં આવશે. અને ધોરણ 11-12 માટે કુલ 30,000 જે આ મુજબ આપવામાં આવશે. બંને વર્ષે દર માસે 10 માસ સુધી 750 અને ધોરણ 12 પાસ થયા બાદ બાકીના 15,000 આપવામાં આવશે. એના પછી છે સ્કોલરશિપ નમો સરસ્વતી વિદ્યા સહાયક યોજના, અને આ જે છે એ છોકરા છોકરીઓ બંનેને આપવામાં આવશે. અને એની અંદર તમારે એક્ઝામ ક્યારે આપવાની રહેશે? તો તમે જ્યારે ધોરણ 10માં હશો ત્યારે તમારે આ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. ધોરણ 9 અને 10નો અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડમાં કરેલ હોય અને 10માં 50થી વધુ ગુણ મેળવેલ હોય, અથવા ધોરણ 9 અને 10 બંનેનો કે કોઈ એક ધોરણનો અભ્યાસ ખાનગી માધ્યમિક શાળામાં કરેલ હોય તો ધોરણ 10માં 50 કે તેથી વધુ ગુણ મેળવેલ હોય, તેમજ વાલીની વર્ષની આવક જે છે એ 6 લાખ કે તેથી ઓછી હોય અને ધોરણ 11-12માં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ મેળવેલો હોય તો એમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. અને તમારે નેક્સ્ટ યરમાં જે છે ધોરણ 11માં સાયન્સમાં પ્રવેશ લેવાનો રહેશે. ધોરણ 11 અને 12 માટે કુલ 25,000 જે આ મુજબ આપવામાં આવશે. બંને વર્ષે દર માસે 10 માસ સુધી 1,000 અને ધોરણ 12 પાસ થયા બાદ બાકીના 5,000 જે છે એ આપવામાં આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો મેલની જે 6 સ્કોલરશિપ છે 1 થી 12ના સ્ટુડન્ટ્સને જે આપવામાં આવે છે એની અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. અને જો તમે આમાં કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો. અને તમારે કોઈ પણ જે સ્કોલરશિપ છે એનો ડિટેલમાં વિડીયો જોતો હોય તો પણ કોમેન્ટમાં જણાવો. જેની સૌથી વધુ કોમેન્ટ્સ આવશે એના રિગાર્ડિંગ વિડીયો જરૂરથી બનાવીશ. અને જો તમને આનું ફોર્મ કઈ રીતે ફિલ કરવું અને આની ઓપન ડેટ કઈ છે, ક્યાંથી આ ફોર્મ ફિલ કરવાના શરૂ થશે એના વિશેની પણ માહિતી જોતી હોય તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.